આ તરફ વલસાડમાં બેભાન અવસ્થામાં મળેલી ગુમ યુવતીનું મોત થઈ ગયું છે। મોતીવાડા ગામેથી બેભાન હાલતમાં આ યુવતી મળી આવી હતી। યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જો કે હોસ્પિટલના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી। 19 વર્ષીય યુવતી ટ્યુશનથી પરત આવતા સમયે ગુમ થઈ ગઈ હતી। ટ્યુશનથી પરત આવતા તે ફોન પર વાત કરી રહી હતી। પરિચિત યુવક સાથે ફોન પર આ યુવતીએ વાત કરી હતી। યુવતીને રસ્તામાં કોઈ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ યુવતીનો ફોન બંધ થઈ જતા પરિચિત યુવકે મિત્રોને જાણ કરી। યુવતીની બહેન પરિચિત યુવક મિત્રોને શોધખોળ પણ કરી, પરંતુ તેને કોઈ પણ ભાળ ન મળી। આખરે તે મૃત અવસ્થામાં મળી આવી। लाड़ प्यार भी अगर हमने भी यार पापा खाधो नहीं खाधो बधु पूछे हमने कोई जात नहीं हजू दी प्रॉब्लम नहीं कोई ना प्रॉब्लम नहीं मळे એવું બી નહીં મળે કે પપ્પા અમે બી કીધું કે તમારે લવ મેરેજ કે એંગેજમેન્ટ કોઈ છોકરા હોય તો કહેજો, એવું બી નહીં મળે। પપ્પા જ્યારે તમે કહે ત્યારે અમે લોકો લગ્ન કરાય, જો તમારી વાત છે અમે તમને પગ પર ઊભા રહેવા દો પછી અમે લોકો લગ્ન કરીશું, હમણાં કોઈ વાંધો નહીં, ઉતાવળ બી નહીં મળે એવું બી કીધું અમને। હજુ એટલે અમે લોકો રાહ જોયા કરે। મેં તો હમણાં 1-2 વર્ષ મેં તૈયારી જ કરવાના હતા, બીજા અમે મને નહીં ખબર કે આવું થઈ ગયું અચાનક, અમને તો ખબર જ નહીં। પછી મેં તો ટ્રેનમાં હતો પછી ખબર પડી કે આવું થયો કે ટ્યુશન જવા ઘરથી નીકળેલી હતી અને ટ્યુશનથી જે પરત ફરતા કઈ કિસ્સો બની ગયો છે એના હાથે। ત્યાર પછી આ પોલીસની ટીમોએ શોધખોળ કરી। પછી અમે તો સાંજે મેં 6 વાગે જો કે દવાખાને મોહન ડેરમાં તે પહોંચ્યા ત્યારે કંઈ વાત મળી કે થોડી ડેથ થઈ ગઈ હતી। હવે જે કંઈ આગળની કાર્યવાહી પોલીસ લોકો જે તપાસ કરે તે પછી જ ખબર પડે ને અત્યારે અહીંયા સુરત લાલા છે પીએમ અર્થે। હવે પીએમમાં કંઈ રિપોર્ટ આવે ત્યાર પછી જ કંઈ આગળની કાર્યવાહી થશે।